હેલો મિત્રો, કેમ છો? હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મિત્ર લાખાભાઈ માલધારી, અને આજે આવી ગયા છે આપણે ફરીથી ગાયોમાં એક મસ્ત મજાની સરસ મજાની એક વાત છે, એ તમને કહીશ. અને એક મસ્ત મજાની આપણી પાસે નવી વસ્તુ પણ આવી છે, એ તમને બતાવીશ. અને જોરદાર વસ્તુ છે, તમે જોઈને એમ કહેશો કે આ વસ્તુ છે પણ થોડો કમજોર છે જરૂર, પણ વસ્તુ તમે જોજો એક નંબર વસ્તુ છે. અને આ જુઓ આપણી ગાયો, કારણ કે આપણે વાળો ચેન્જ કરી નાખ્યો, રાતોરાત વાળો ચેન્જ કર્યો. એનું કારણ છે એ હું તમને બતાવીશ. વાળો શું કામ ચેન્જ કર્યો, ખાસ કરીને આ ઉકેડો કહેવાય ને, આ ઉકેડા હાટું તેને વાળો ચેન્જ કર્યો રાતે. તો આ ઉકેડાની ખાસ જરૂર હતી. જે વસ્તુ આવી છે એ આ ઉકેડાઓ સિવાય ઉતરે એમ નથી, એટલા માટે અમે આ વસ્તુ આ વાડામાં લાવ્યા છીએ. આ એક અમારા કાકાનો જ વાળો છે યાર, પણ આજે એમનો માલ બાલ નથી ને અત્યારે વરસાદની સિઝન બધા બારે બેસે તો વાળોનો ઉપયોગ કર્યો. બાકી આપણી ગાયો તો ઓલા મોટા વાડામાં જ બેસે, તમને ખબર છે, નવો વાળો બનાવ્યો હતો. અને બાકી આપણી ગાયો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. નવી વસ્તુ જોવી હોય ને તો મારે અંદર જવું પડશે, અંદર જઈને તમને પછી બતાવું. મસ્ત મજાની વસ્તુ છે. અને આપણી આ બંને જો કેવી મસ્ત ઊભી છે, મસ્ત મજાની ઊભી છે, જોઈ લો ગાયો આપણી. અને બાકીની આ ઊભી છે. અને એ વસ્તુ જોવી હોય તો લાઈક કમેન્ટ તો કરવી જ પડશે મિત્ર. અને કેવી છે કેવી નથી તો તમારે ખાસ કહેવું પડશે. બાકી ગાયું તો આપણી તમને ખબર છે, જો કેમ ઊભી છે મસ્ત મજાની ઉકેડામાં ચડી. કારણ કે રાતતુંની ઉકેડા માટે જ બેઠી છે, એનું કારણ છે. તો એ વસ્તુ તમારે જોઈ જ છે તો બતાવી દઉં તમને એ વસ્તુ. એક જ મિનિટ બને રહ્યો અમારી સાથે. અને જે હું વસ્તુની વાત કરું છું તો મને એ વસ્તુ હા મેં છુપાયેલી છે. જુઓ છે ને વસ્તુ, કારણ કે હંતાઈ ગઈ છે. હંતાવવું ના જોઈએ ખરેખર, એને બહાર જ આવવું જોઈએ. પણ શું છે, નવી જગ્યા છે ને રાતના મોડો એને ઉતાર્યો હતો. તમને એનો વિડીયો બતાવત, પણ આ મોડો બહુ ઉતાર્યો હતો એના કારણે. વસ્તુ છે એની પાછળ છે, જોઈ લો. શિંગડા ઉપરથી તમને ખબર પડતી હશે શું છે આ વસ્તુ. આ બંને શિંગડા અને એની પાછળ બે શિંગડા, બંને વચ્ચે તમને ખબર પડતી હશે શું વસ્તુ છે આ. ધીરે ધીરે એનો પડદો હટશે, કારણ કે આ ગાય હટશે તે પછી જ દેખાય. બાકી બધી નજીક આવી ગઈ છે. બાકી વસ્તુ છે એની પાછળ છે વસ્તુ. જુઓ એ વસ્તુ શું છે એ કહી દો તો મજા આવે. એટલે બધા રતન કેમ એક લાઈનમાં ઊભા છે, જુઓ છે ને, બધા એકથી એક રતન. વાહ રે વાહ, જય હો ગૌ માતા. જુઓ મિત્રો કેવી મસ્ત મજાની ઊભી છે બધી એકથી એક. પછી અહીંયા થોડું કરીએ, હા હા, જોઈને મન ખુશ થયા. પણ એની પાછળની જે વસ્તુ છે એ બારી આવે તો મજા આવે. હા, એની બારેની જે વસ્તુ છે એ આ બારી આવે ને, એની પાછળની વસ્તુ, તો એની મજા આવે. એ પહેલાં મજા ના આવે. એ વસ્તુ બારી આવશે, સમય લાગશે પણ આવશે, રાહ જુઓ. બાકી જો કેમ મસ્ત મજાની ઊભી છે બધી. જો ગાયો પાછળ કેમ હંતાઈ જાય. મેં તારે બહાર કાઢ્યાની કોશિશ કરી પણ ના નીકળ્યો. બહાર નીકળ્યો તો ઓર મજા આવત. બહાર નથી નીકળતો કારણ કે હંતાઈ છે, કારણ કે નવી જગ્યા, હજી મને એટલો ઓળખતો નથી ને ગાયો બધી નવી એના માટે. બાકી જોવાની મજા આવત. ના, બહાર નથી નીકળ્યો. ગાયના ઘેરામાં વરી ઘૂસી જાય છે એના કારણે. બાકી વસ્તુ છે એક નંબર છે, તમને બતાવીને રહીશ. ફાઇનલી તમને હવે રતન બતાવી દઉં, કારણ કે સવારના મેં બતાવ્યો નહોતો એના કારણે હવે તમને બતાવી દઉં. નવો બુલ જે આવ્યો છે મેં તમને થોડોક બતાવ્યો હતો. હવે તમને પૂરી ડિટેલમાં મસ્ત બતાવી દઉં કેવો બુલ લઈ આવે છે અમે લોકો. આ જુઓ ફાઇનલી મારો નવો બુલ. થોડોક ડૂબરો છે, હવે એની ચાકરી કરવાની છે આપણે. ચાકરી કર્યા પછી જુઓ કેવો લાગે છે. એક નંબર બનાવવાનો છે આ બુલને આપણે. એવો છે ને શાનદાર. તો આપણે આને ફૂલ ચાકરી કરવાની છે, પછી જુઓ આ બુલની તાકાત. બીજો બુલ છે આ સત્તા, અને એ છે આપણો બુલ. બાકી આપણી ગાયું આગળ નીકળી ગઈ છે, કારણ કે આપણી ગાયું છે, જોઈ શકો. બોલ ને બોલા, આખલાને બોલાવતો ઈશ્વરભાઈને, માના ભાઈને અહીંયા ઊભા છે. જો ઈશ્વરભાઈ, રાજાભાઈને શું નામ રાખ્યું છે? હા ઈશ્વર, શું નામ રાખ્યું? પારેવો. વાહ, શું વાત છે. પારેવો છે પહેલી બાજુ, એને બોલાવે. આપણી વાછડીની ગાયો બધી ઊભી છે મસ્ત મજાની. પારેવો શું, આ
માના ભાઈની ગાયો ભેગી છે ને ઈશ્વરભાઈની ગાયો બંને ભેગી હતી ના કારણે મિક્સ થઈ ગઈ છે. પણ આપણી જેવી ગાયો અલગ થાય એટલે તમને બતાવી દઉં આપણી ગાયો ને આપણો પારીઓ બતાવી દઉં. આમાં વિભાગ તો બે થઈ ગયા કારણ કે આ ઈશ્વરભાઈની છે, પરાઉભી માનાભાઈની છે. વિભાગ તો પડી જ ગયા છે. આવડી ગઈ તો મસ્ત ઊભી છે બધી. ઈશ્વરભાઈ અલગ કર્યો, જો આવે પારેવો અલગ કરી નાખ્યો બધી ગાયોનો આપણો આંકલો ફાઇનલી તમે જોઈ શકો છો. કારણ કે હજી આની ચાકરી કરવાની બાકી છે. આની ચાકરી થશે એટલે અદ્ભુત થઈ જશે, બધી ગાયો મસ્ત થઈ જશે. અને ચાકરી એની બાકી છે, ચાકરી થશે ત્યારે એકદમ ગરમના કારણે છાંટા પડે થતો ના કારણે એની ચાકરી કરશું ત્યારે પારવો બરોબર થાય, તે પહેલાં નહીં થાય. બાકી મસ્ત એકદમ ટોરેવાળી ઊભી છે, સરસ મજાની. હાલો ઈશ્વરભાઈ કરે બોલાવો હવે આપણે જઈશું વાડે. કીએ વાડામાં પૂરો નહીં સર, કીએ વાડો જોઈ શકો બધી ગાયો મસ્ત હાલી જાય ને આપણો પારેવો હવે જોઈ લો વચોવચ. કારણ કે મસ્ત મજાનો જોઈ લે. હવે આનો બનાવવાનો છે આપણે, બની જાય પછી ખબર પડશે કેવો બનશે. જોરદાર છે, નસલે જોરદાર, ગાયું જોરદાર છે એટલે બનાવશું કમ્પ્લીટ ત્યારે મજા આવશે. હા એને બનાવશું કમ્પ્લીટ ત્યારે મજા આવશે એના ઉપર, તે પહેલાં મજા નહીં આવે. મસ્ત બનાવી દઈશું આપણે. ગાય બધી આપણી રવાની થઈ ગઈ છે મસ્ત. પાછા પાછા આપણે ચડીને વાડામાં પૂરી આવી ગયા એને મસ્ત મજાની. નવો વાળો ગોતું લ્યા ઈશ્વરભાઈ પાછો આ વાડામાં પૂરવાની છે. એનું કારણ છે કારણ કે વરસાદ ઝરમર ચાલુ છે એના કારણે વાળો બદલાવવો પડે એટલે વાળો બદલાવી નાખ્યો છે વરસાદના કારણે. કારણ કે એક દિવસ બેસે બીજા દિવસે વાડામાં ગાયું જ નથી બેસતી બોલો. તો મસ્ત આપણો આંકડો ઊભો છે મસ્ત મજાનો. બાકી ગાયો પૂરાઈ જાય ઓર મજા આવે, પૂરાઈ જાય એટલે બસ મસ્ત વાડામાં જાય છે બધી પૂરાવા માંડી ધીમે ધીમે. બાકી આ બધી આવેલી જો પાછળ વાડામાં રહી જાય ને પછી ઉપાધિ નહીં, ધીમે ધીમે મસ્ત વાડામાં જાય છે બધી. એટલે આપણે પારેવો નવો આવ્યો જોરદાર આંકલો છે. બાકી બધી મસ્ત ધીમે ધીમે ઈશ્વરભાઈ આગે રહે મસ્ત જાય છે. બસ આમને મેં પર આદત પડી જાય કાંઈ પછી ટેન્શન ના રહે, મસ્ત મજાનું થઈ જાય. મસ્ત મજાની ઊભી થઈ જાય વાડામાં એટલે બસ. ચેનલ ઉપર નવા લાઈક સબસ્ક્રાઈબ કરજો, મજાદાર વિડીયો ડેલી આવે છે આપણે.